ધતુંગડી સરબરિયો સરબરિયો તબડુનું પેટ મોટું મોટું સરબરિયો સરબરિયો તબડુનું નાક નાનું નાનું સરબરિયો સરબરિયો તબડુના કાન કાળા કાળા સરબરિયો સરબરિયો તબડુના ગાલ ગોરા ગોરા સરબરિયો સરબરિયો ધતુંગડી સરબરિયો સરબરિયો તબડુનું મોઢું મોટું મોટું સરબરિયો સરબરિયો તબડુના ટાંગા ટૂંકા ટૂંકા સરબરિયો સરબરિયો તબડુનું નાક મોટું મોટું સરબરિયો સરબરિયો તબડુનું પેટ પાતળું પાતળું સરબરિયો સરબરિયો ધતુંગડી સરબરિયો સરબરિયો તબડું તબડું સવા તબડું હવે આમ નામ રસ ફુલ્લા ઉતારી ઉતારી લાવતા રહેજો તબડું તબડું આપણે બધાને હેમ્પીન રહેવાનું છે આ મત છે તબડું કોયલ બોલી તબડું તબડું. કોયલ બોલી એટલે તબડું તબડું એ ભોળા દાદા ભૂખ્યા થયા છે એટલે ઈ કોયલ બોલાડે. ઈ કોયલ બનેલા છે તબડું હા, રસફુલ્લા લઈને જવાનું છે તબડું તમે બધા તબડું આઈના રહેજો તબડું હે તબડું તબડું આ મોટા તબડું તમને કઈ ફેર લાગ્યો તબડું ધીમ કાઢ રે ઉતરીને તબડું મને એવું જ લાગ્યું હતું કે આપડા તબડું છે જ નહીં તબડું. રૂમડી તણે તો તબડું હા, એ આવ્યા ને તારે જ મને એમ હતું કે આપડા તબડું છે જ નહીં તબડું. હવે એક કામ કરીએ, આ બે તબડું જોવા મોકલી ઈ તઈને તબડું ક્યાં ગયા છે ને શું કરે છે ને જોઈને આ બે તબડું પાછા આવશે તબડું. રેંડી મંડે સાડી કૂડી રેંડી વાડી ને તોડી તબડું હે તબડું હવે ઈ ઓલા તઈને પાછા આવે પછી એને શું કરવાનું છે તબડું. યા તમે આના હું કામ લઈને આવ્યા એ ઈ મોટા તબડું છે. તે ભલન મોટા તબડું વા અહીંયા હું કામ લઈને આવ્યા તબડું હે લે બકુડા તું ઓળખી ગયા તો હવે તારો ઓળખી જાવ ને તું કેમ આવ્યો અહીંયા એ તોપમાં તમને લેવા હે બકુલભાઈ તોપ કોઈને ફોડી થી પતંગ કાકાના છોકરાએ હે મને ત્યાં ગમતું નતું હું મેં કીધું આવડા તઈને ગયા ક્યાં પછી ઝૂંપડીમાંથી ગોળો ગોચ્યો મૂક્યો તોપમાં ને પતંગ કાકાના છોકરાને મેં કીધું તોપ ફોડ તો હું આવ્યો ગળી ઘાસ તો હારું કર્યું લે તું આવ્યો સારે સાર હારે થઈ ગયા મને બળતરા ઈ જ હતી કે બકુડો ને છે ને મેં અહીંયા તાણ અહીંયા ડુંગરમાં સીવી અને તમે હું કુકડુ એમ કોયલ કેમ બોલાડો એટલે આ બે મને કહીને જાતા કે તમને ભૂખ લાગે ને તારે કોયલ જેવો અવાજ કરજો એટલે અમે રસ ફુલ્લા લઈને આવીશું હાથે જવો ટોપલી ભરીને રસ ફુલ્લા લાવ્યા જો લાય ખાવ હવે હું બકુલભાઈ મેં આવડા બેન મેં કીધું બકુલભાઈ કાંઈક રસ્તો કાઢશે તો મને કે ઈ બીકણીઓ હું રસ્તો કાઢવાનો એવું બોલતા હતા હે ભોળાદા અલા ઈ બધી વાત જવા દે ને ઈ બધી વાત આપણે ઝૂંપડીયા જઈને કરશું ભાઈ તમે તે હું એવું કયો તો હાસુ હોય તો કેવું જ પડે ને ભોળાદા બીકણીઓ એમ નહીં કેતા જવો અહીંયા આવીને હું મોટા તબડું બની ગયો મોટા તબડું બની ગયો હા તો મોટા તબડું તું કઈ રીતે બન્યો એ બહુ લાંબી વાત છે પણ કયો તો ખરા બકુલભાઈ એ જવા હું તોપમાં બેઠો અને પતંગ કાકાના છોકરાને કીધું તોપ ફોડ અને હું પડ્યો સીધો ડુંગરામાં જોયું ને ત્યાં મોટા તબડું વાંકા હાલીને જાતા હતા પછી મોટા તબડું મેં બાંધી દીધા અને એના કપડા લઈ લીધા મેં લ્યો આમ મોટા તબડું હું બની ગયો તમે એમ મોટા તબડું બન્યા એમ ને તો હા એટલે તું વાંકો હાલે આ એમ હાલવું જ પડે ને નકર તો બધા ઓળખી ન જાય મોટા તબડું ની તો કઈ ભાગી ગયેલી છે ને આ કેમ ઉભો હાલે એટલે હું ત્યાં તો આ મામત હાલું હા હારું કર્યું રસ ફુલ્લા લાવ્યો લે ભૂખ મને બહુ લાગી હતી અત્યારે રસ ફુલ્લા લાવ્યો એટલે પાછા પૈસા તમારે દેવા પડશે હો અહીંયા કઈ અમને કઈ દાડી નથી આપતું કોઈ તો મારા પૈસા દેવાના તો અહીંયા લેવા આવ્યા તો દેવા જ પડે ને કામ હમણાં ભાઈ તો હું ભોળા દાદા અને હવે ધનૈયાના મારે 1000 રૂપિયા નહીં પોહાય મને 2000 રૂપિયા દેવા પડશે હું કાંઈ પૈસા નથી આપવાનો મમરાભાઈ હું ડુંગરમાં આવેલો છું અહીંયા જોવો તો ખરા મારી કેવી હાલત બની ગઈ હે બકુલભાઈ મહેમાન આવવાના હતા એમ ભોળા દાદા કહેતા હતા કોઈ મહેમાન આવ્યું તો મને જોવા કોઈ આવ્યું ના મહેમાન આવ્યા હોત તો મહેમાનને હું તોપમાં અહીંયા મોકલે હે ભોળા દાદા કેમ મહેમાન મને જોવા નહીં આવ્યા હોય એટલે ભલે તને જોવા ન આવ્યા અહીંથી આપણે તારો ફોટો પાડીને મહેમાનને ફોનમાં મોકલી દઈ જોઈ તો લે તને ના રે ના આવા કપડા મારે કાંઈ ફોટો ના પાડવો મારો તો વ્યવહાર પછી ક્યારેય ન થાય ભોળા દાદા
હવે તમારે જારે રસફુલ્લા ખાવા હોય ને તાર કોયલ બોલાડ્યા કરજો હું અમારે જવું પડશે હવે કા અલા પણ રસફુલ્લા ખાઈ ને હું ધરાઈ ગયો. હવે એક કામ કરીને બકુડા તું આમ તો તે મોટા તબડું શોધતે તો કાક રસ્તો કાઢ ને અહીંથી બહાર નીકળાય એવો. હા તે હવે તો રસ્તો ગોતવો જ પડશે ને મારે 2 દી થઈ ગયા કામ અમારા ભાઈ બકુલભાઈ તમારે તો 2 દી થયા, મારે તો 8 દી થયા. હારું હાલો આજ તો કાક રસ્તો ગોતવી સી અમારે જવું પડશે હાલો આપણે પા ટોપલી તો લેતા જાવ. ઈ રસફુલ્લા ખાજે રાખજો. હે તબડું આ વાલા બે નાના તબડું ગયા ને હજી કઈ હમાસાર કેમ નથી તબડું તબડું મોટા તબડું ને હું હમાસાર છે તબડું ઈ મોટા તબડું નથી તબડું ઈ તો બીજા છે તબડું રસફુલા ખાતા તા તબડું ચાર તબડું ચાર તબડું ક્યાં છે તબડું આમ તબડું આમ તબડું હું કે તબડું એને ખબર પડી ગઈ તબડું બકુલભાઈ ખબર પડી ગઈ એમ કે તબડું આવડાને પણ કેમ ખબર પડી ગઈ પકડાઈ ગયા બકુલભાઈ આપણે તો હવે. બે હવા કેમ નહીં જતા મને તબડું હું કીધું તબડું ઈ એમ કે એની ભાષામાં જવાબ આપો તબડું બકુલભાઈ કાક બોલો નકર પકડાઈ ગયા. આમ જોવો બધા હામું જોઈ ગયા. પણ એમ નહીં એની ભાષા આપણને થોડી આવડે એમ પણ તોય કાક બોલો ને નકર પકડાઈ જ ગયા. તબડું હવે હું કીધું તબડું ઈ એમ કે અમારી ભાષા છે જ નહીં તબડું હવે ઈ નો માને તબડું બે હવાઈ નથી જતા મમરા ભાઈ આ તો બકુલભાઈ કાક કરો ને. પણ હવે હું કરવું હું તો અહીંયા તમને લેવા આવ્યો ને હું હલવાઈ ગયો લ્યો તો હું આને લેવા આવ્યો ને હું હલવાઈ ગયો. બકુલભાઈ તમે કહેતા હતા ને એના મોટા તબડું તમે ક્યાંક બાંધીને રાખ્યા. હા એક રસ્તો છે આપણી પાસે હું તો અમને હાથ નહીં ડરતા તમારા મોટા તબડું છે ને ઈ મારા કબજામાં છે તબડું એ આપણા મોટા તબડું એના કબજામાં છે તબડું હું કે છે માની ગયા. તો અમને અહીંથી બહાર જવાનો રસ્તો દેખાડો તો આ તમારા મોટા તબડું દેખાડું ઈ એમ કે મોટા તબડું તમે ક્યાં બાંધ્યા છે તબડું હા પણ પેલા અમને રસ્તો દેખાડો એને કે તું અમને રસ્તો દેખાડે એમ તો અમે મોટા તબડું દેખાડી અહીંથી બહાર જવાનો રસ્તો તો અમે નથી જાણતા મોટા તબડું જાણે. મમરાભાઈ હવે શું કરશું હવે હું કરવું હું ત્યાં જવું પડશે આપણે. પણ ત્યાં જાહુ ને આવડાને મોટા તબડું દેખાડી દેવું પછી આપણને મારશે તો આવડા તો બીજો કોઈ રસ્તો આપણી પાસે છે નહીં એટલો વિશ્વાસ તો એની ઉપર કરવો પડશે આપણે. એલા શું કરવું હાલો ને જાવી હવે ખબર તો પડી જ ગઈ. હાલો તો મોટા તબડું તમને દેખાડી છે એમ હેડો ને મોટા તબડું શું કે છે એમ કે છે હાલો હવે જાય તબડું હાલો તો દેખાડી હાલો તબડું એને નહીં મારતા તબડું મમરાભાઈ આ તો આપણી જેવું બોલે હું એટલે હા તમે એને તઈને મારવાનું ના હું કામ પડી મોટા તબડું એને મને પાણાએ બાંધ્યો ને તે મારી કળ હારી થઈ ગઈ તબડું હા સારું કર્યું. હવે આપણને મારશે તો નહીં. હા હવે એને કયો અમને રસ્તો બતાવે એ તબડું અહીંથી અમને બહાર નીકળવાનો રસ્તો બતાવો અહીંયા ડુંગરમાં સહી એમ કેટલા દિશા પેલા મને મારા કપડા આપો તબડું અમારે એ નથી રહેવું, અમારે કપડા આપો અમને. અમારે જવું છે તબડું. પેલા મને મારા કપડા આપો પછી તમને જવા દો તબડું પછી રસ્તો બતાવશો ને અહીંથી ડુંગરમાંથી બહાર નીકળવાનો હા તબડું હાલો તમને કપડા આપી દઉં હું તમારા હાલો તમે હવે જાઓ મોટા તબડું ના સ્વાગત ની તૈયારી કરવા. કેમ ઢોલ વાગવા મળ્યો? બકુડો મમરાભાઈ ની ભાગ્યા ની હોય ને મને મૂકીને. મોટા તબડું આવ્યા છે તબડું. તબડું મારી જે કાંઈ ભૂલ થઈ છે એની હું માફી માંગુ છું તબડું મેં ઓલા તબડું ને માર્યા ને ઈ મારી ભૂલ થઈ ગઈ, માફ કરી દેજો મને તે. અને મને બધા તબડું માફ કરી દેજો. હું રસફુલ્લા થોડાક વધારે ખાતો પણ હું કરું, મારે ખાવાની ટેવ છે હવે એમ જાવી. તમે જાવી અમને ના ગમતું તબડું
તમે અમારા મોટા તબડુને હારા કર્યા અને તમે આમ મૂકીને વ્યાજ આવે અમને ના ગમતું તબડું તબડું. તબડું હવે અમને કેળો તો દેખાડો અહીંથી ડુંગરામાંથી જવાનો. ઉભા રહ્યો બકુલભાઈ, પેલા ભોળા દાદાને તો બોલાઈ લેવી, નકર ઈ અહીંયા રહી જાય. બોલાવો હાથ કરો હબ. એ ભોળા દાદા અહીંયા વઈ આવો, આપણે જવાનું છે. તબડું હવે અમને કેળો દેખાડો એટલે હબ અમે અમારી જગ્યાએ પહોંચી. પણ પેડો થોડોક અઘરો છે. અઘરો હશે તોય હાલશે, અમારે અહીંથી જાવું તો પડશે. હે લ્યા કેડો ચડી ગયો બહાર જવાનો. હા આપણે જવાનું છે. હાલો તો હાલો રસફુલ્લા લઈ લો. આરે આપણે ત્યાં વાડીએ જઈને વાવશું. હું હા હાલ હાલો તબડું હાલો કેળો દેખાડો. હાલો આ ભોયરામાં ઉતરી જાવ, આમાં બધા રસ્તા છે, તમારે જ્યાં જાવ ત્યાં પહોંચી જાવ. તબડું મોહેરામાંથી જવાનું છે મમરાભાઈ. તો પણ વાટે હું ઊભા, હાલો ભાગી. હાલો ક્યાં નીકળ્યા? હું આ તો જંગલ લાગે ભોળા દાદા. ઉયા વાળું જંગલ જવો તો. ઓય બાપા તને જંગલ લાગે? હવે આપણા ગામનો આ સીમાડો છે, જો તો એના ગાડીઓ પડી.